ભરૂચના નર્મદા બ્રિજ પર હિટ એન્ડ રન એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીનું મોત થયું છે। અંકલેશ્વરથી ભરૂચ કોલેજ આવતી હતી વિદ્યાર્થીનીના માથામાં ગંભીર ઈજા થતા મોત થયું છે। ઇકો કાર ચાલક ટક્કર મારી ફરાર થયો હોવાની ચર્ચા છે। હાલ પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે। રાજકોટની શાળામાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લીધાનો બનાવ તમે જોયો હશે। જે હાલમાં જાણકારી છે ત્યાં સુધી કયા કારણોસર વિદ્યાર્થીનીને આપઘાત કરવાની ફરજ પડી તે અંગે જાણવા નથી મળ્યું। કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ સીએમને પત્ર લખીને તટસ્થ તપાસની માંગણી કરી છે। આત્મહત્યાના સ્થળ ઉપર નથી તો પોલીસને જવા દીધી કે નથી તો આત્મહત્યા કરી એ જગ્યા ઉપર ડેડ બોડીની બાજુમાં દીકરીના વાલીને બોલાવવામાં આવ્યા। આ જ રીતે આ દીકરીએ જે આત્મહત્યા કરી એવું પ્રાથમિક તારણ આપવામાં આવે છે, પરંતુ ખરેખર આ કાજલબેનના મૃત્યુ પાછળ કાંઈક ને કાંઈક છુપાવવાના પ્રયાસ કરતા હોય। ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત કરતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે દાહોદમાં પેથાપુર નજીક દારૂ ભરેલી મિની ટ્રક પલટી હોવાનું સામે આવ્યું। પેથાપુરની કાળી નદી નજીક ખાડામાં દારૂ ભરેલી મિની ટ્રક પલટી ગઈ હતી। ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખેડૂતોને દિવસે ને દિવસે વીજળી આપવા મુદ્દે કોંગ્રેસ એમએલએના ધરણા થઈ રહ્યા છે। રોજ એક જ ઘટના, રોજ એક જ વાત ખેડૂતો કહી રહ્યા છે કે દિવસના સમયે તેઓને વીજળી મળે। જૂનાગઢના માણાવદર એમએલએ અરવિંદ લાડાણીના ધરણા મેંદરડા વિસ્તારમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ છે। કોંગ્રેસ ધારાસભ્ય પીજીવીસીએલ કચેરીએ ધરણા પર બેઠા। ખેડૂતોને દિવસે વીજળી નહીં મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાથી જંગલી પશુઓના ત્રાસથી ખેડૂતોમાં ફફડાટ છે। ભાજપ અને કોંગ્રેસના હરેલા 4 ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરી છે। ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પર ચૂંટણી વખતે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ છે। દુર્લભજી દેથરિયાએ પોતાના સોગંદનામામાં ખાના જે હતા તે ખાલી રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત ઇન્કમટેક્સ રિટર્નની પણ કોઈ માહિતી ન આપી હોવાનો આક્ષેપ છે। લલિત કગથરા, રઘુ દેસાઈ, હિતેશ વસાવા અને હર્ષદ રીબડિયાએ આક્ષેપ કર્યા છે। લલિત કગથરાએ જણાવ્યું કે આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ રિટર્નિંગ ઓફિસરે ઉમેદવારોના ફોર્મ સ્વીકાર્યા છે। અમને આશા છે કે હાઈકોર્ટ આવતા દિવસોમાં યોગ્ય નિર્ણય કરશે। ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પડતી ટંકારામાં રહી શકે એમ નહોતા, એનો મેં જે તે સમયે વાંધો લીધો હતો અને એ રાજકીય દબાણને હિસાબે આ નિર્ણય લીધો નહીં, એટલે હું કોર્ટના શરણે ગયો છું અને કોર્ટ પાસે મેં અપીલ કરી છે કે આનો મને ન્યાય આપો।